નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। અમરેલીની શાળા જેવી જ ઘટના ડીસામાં પણ બની છે। બનાસકાંઠાની ડીસાની એક સરકારી શાળાનો બનાવ કે જ્યાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડના કાપા લગાવી દીધા છે। ડીસાની રાજપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હાથ પર ચેકા માર્યા છે। શાળાના એક વિદ્યાર્થીના પરિવારે જાણ કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારીને આ મામલે જાણ કરાઈ છે। સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીએ ખુલાસો કર્યો। રમતા રમતા શરત મૂક્યા બાદ આ કાપા માર્યા હોવાનો ખુલાસો થયો છે। બાળકો પર મનોવૈજ્ઞાનિક કોઈ અસર છે, કોઈના કંઈ કહેવાથી વાત છે। અમે જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકો એવું કહે સાહેબ અમને એક બાળક મિત્ર તેમ કહેતો હતો, ચેલેન્જ કરે કે ભાઈ તું આવું કરી શકે કે આ કેમ ના કરી શકું, અને એને ચેલેન્જ સ્વીકારીને આવું કર્યું। પછી જે સંશોધનમાં તો એ લોકો એવી પણ વાત જોઈ કે ભાઈ આ બાળકોના મગજ પર કોઈ એવી અસર થઈ હોય, કોઈ ઘેર વિડીયો ગેમ જોતા હોય, મોબાઈલ જોતા હોય તો એના માટે પણ મોબાઈલનો પણ તપાસ કરી। એના મા બાપના બાળકો ઉપર મનોવૈજ્ઞાનિક કોઈ અસર છે, કોઈના કંઈ કહેવાથી વાત છે। અમે જ્યારે બાળકોને પૂછ્યું ત્યારે બાળકો એવું કહે સાહેબ બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી આ બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને એ માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। તો આવી કોઈ પ્રથમ ઘટના નથી। 2 દિવસ પહેલા પણ અમરેલીના બગસરાની એક શાળામાં આવી જ ઘટના બની હતી, જ્યાં 40 જેટલા વિદ્યાર્થીઓ પોતાના જ હાથ પર બ્લેડથી કાપા માર્યા હતા। ઘટના સામે આવ્યા બાદ સમગ્ર મુદ્દે તપાસ પણ કરવામાં આવી હતી અને શિક્ષણ વિભાગે પણ ગંભીરતા જોઈને તપાસના આદેશ આપ્યા હતા। તો હવે બનાસકાંઠાના ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં પણ આવી જ ઘટના બની છે। અહીં કેટલાક વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા, જેમાં સામે આવ્યું કે શરત લગાવવાના ચક્કરમાં વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારી હતી। તો અમરેલીની શાળામાં વિદ્યાર્થીઓ બ્લેડના ચેકા માર્યા હતા। વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ આવી। મનોવિજ્ઞાન ભવન પ્રાથમિક અને હાઈસ્કૂલ સાથે MOU કરશે। સરકારી કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે। મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો શાળાએ જઈને કાઉન્સેલિંગ કરશે। જરૂર લાગશે તો વાલીઓને બોલાવીને પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે। વડોદરાના ભાયલીની શાળામાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે। વિબ્યોર હાઈસ્કૂલમાં ફી વધારાને લઈને એબીવીપી હવે મેદાને છે। સ્કૂલ બહાર પહોંચી એબીવીપીએ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે। નિયમ વિરુદ્ધ ફી ઉઘરાવવાનો એબીવીપીએ આરોપ લગાવ્યો છે। એફઆરસીની નોટિસને ઘોડીને પી ગયા વિબ્યોર હાઈસ્કૂલના સંચાલકો। ક્યાંક ને ક્યાંક આપણે આ બધું નોટિસ કર્યું કે વિદ્યાનું જે વ્યાપારીકરણ થઈ રહ્યું છે, પણ એ આટલી બધી હદે કે જ્યારે ગવર્મેન્ટ દ્વારા એમને નોટિસ ફટકારવામાં આવે છે ત્યારે પણ એનું માન રાખવામાં આવતું નથી। અત્યારે પોલીસ પ્રશાસન પણ ક્યારનું સમજાવી રહ્યું છે કે કોઈ ઓથોરિટી આવીને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને મળી લે, પણ આજે 1.5 કલાક થયો, અત્યારે કોઈ પણ ઓથોરિટી અહીંયા આવવા તૈયાર નથી। અને જો આવું ને આવું રહ્યું તો વિદ્યાર્થી પરિષદ આનાથી પણ ઉગ્ર રજૂઆત કરશે। બિલકુલ, છેલ્લા 1.5 કલાકથી આપ પણ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થી પરિષદ અહીંયા ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। પેલા ગેટ પાસે વિરોધ કર્યો, હાલ રિસેપ્શનમાં બેઠા છીએ, તેમ છતાં પ્રિન્સિપલ સાહેબ એમની કેબિનમાંથી બહાર આવવા તૈયાર નથી। જ્યારે વિદ્યાર્થી પરિષદ આવે છે તેમ છતાં બહાર નથી આવતા, તો વિચારો વાલીઓ વિદ્યાર્થીઓનું તો આ કેવી રીતે સાંભળતા હશે। ત્યારે જે વિદ્યાર્થી પરિષદ જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી અહીંયા બેસી રહેશે અને અમારી જે રજૂઆત છે એ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। ભરૂચની શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં વિવાદ થયો છે। 107 વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેતા વિવાદ થયો। ઓછી હાજરીના લીધે પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યા। વિદ્યાર્થીની બાહેંધરી બાદ કોલેજ સંચાલકો માન્યા હતા। 180 વિદ્યાર્થીઓમાંથી 107 વિદ્યાર્થીઓને મિડની પરીક્ષાની અંદર રોકવામાં આવેલા હતા। કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરીનું હતું। આટલી મોટી સંખ્યાની અંદર જો હાજરી માટે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તો ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો અને કોલેજ સંચાલકોની અંદર વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ ઊભું નથી। જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે થાય એવો જીટીયુનો નિયમ છે સર્ક્યુલર। અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છીએ અને જોઈએ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય, પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી, એટલે પ્રશ્ન ઉભો થયો હતો। અમદાવાદમાં ફરી સામે આવ્યું છે રફતારનો આતંક। ચાંદખેડા ગામના એટીએમસી બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો। ચાંદખેડામાં બેફામ કારની એમટીએસને ટક્કર, એકનું મોત થયું છે। વિકાસ શુક્લાનું મોત થયું છે તો પ્રકાશકુમાર સિંહ
સારવાર હેઠળ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો ખુરદો બોલાઈ ગયો છે. હું સવારે 7:20 પછી અહીં બેઠો હતો, અંદાજિત ટાઈમ બરોબર છે. હું રિક્ષામાં બેસીને પેપર વાંચતો હતો. અહીં આગળ 401 નંબરની બસ ઊભી હતી, એમાં પેસેન્જર બેસતા હતા બરોબર. મારી નજર પેપરમાં હતી બરોબર, પણ જેવી આમથી પેલી કાળી ગાડી આવી ને ફાસમ ફાસ એવી ત્યાં અથડાઈ, એટલે એમટીએસ આગળ આવી આમ, એટલે મેં કીધું એમટીએસમાં ઘેર પડી ગયો છે. પણ એમાં ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે એક્સયુવી ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ. વડોદરામાં રક્ષિત ચોરસિયા અકસ્માત કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી રક્ષિત જે કાર ચલાવતો તેના ડેટા મળ્યા છે. અકસ્માત સમયે કાર 130ની ઝડપે ચાલતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મોકલેલા ડેટાનો ફોક્સવેગન કંપનીએ રિપોર્ટ આપ્યો છે. ઘટના સમયે રક્ષિતે કારની બ્રેક મારી જ નહોતી. ઓટો બ્રેકને કારણે કાર ઊભી રહી હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મીના મૃતદેહ અમદાવાદ લાવવામાં આવ્યા છે. હરિયાણામાં પોલીસકર્મીઓની કારને અકસ્માત થયો હતો. રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને અકસ્માત નડ્યો હતો. કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ડ્રાઈવરનું અકસ્માતમાં મોત થયું હતું. 26 तारीखे लगभग सवारे 5-5:30 आसरे पंजाब हरियाणा बॉर्डर में डबवाली जिला में अपनी एक गाड़ी जेमें एक PSI था सोलंकी और 3 और जता था, तो एनो एक्सिडेंट थयो હતો. અમારી તાત્કાલિક ત્યાંના SP ડબવાલી અને ઇન્સ્પેક્ટર જોડે પણ વાત થઈ. એમાં 3 મૃત્યુ પામ્યા હતા અને સબ ઇન્સ્પેક્ટરને થોડી ઈજા હતી. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત છે. સરકારે આકરા પગલાં લીધા બાદ પણ માંગણી પર અડગ છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારીઓએ દેખાવો કર્યા. ગ્રેડ પે સુધારણા, ટેકનિકલ કેડરમાં ગણવા સહિતના મુદ્દે માંગ છે. સરકારની ચીમકી બાદ હડતાળ પરના આરોગ્ય કર્મીમાં ફફડાટ છે. વડોદરાના ડભોઈ PHC સેન્ટરમાં 3 તબીબો ફરજ પર હાજર થયા છે. કર્મચારીઓએ ગત રાત્રે હાજર થઈ પોતાનો ચાર્જ સંભાળ્યો છે. છેલ્લા 3 દિવસથી કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. તો અમરેલી જિલ્લાના આરોગ્ય કર્મીઓની હડતાળનો મામલો જિલ્લા આરોગ્ય અધિકારીની પ્રતિક્રિયા સામે આવી છે. હેલ્થ વર્કર, હેલ્થ સુપરવાઇઝરો દ્વારા હડતાળ કરાઈ હતી. 433 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. અત્રેથી માન્ય DDO સાહેબની સાથે પણ આ બાબતે પરામર્શ કરી અને એ અન્વયે કાર્યવાહી કરી છે. આજની તારીખે આપણા અમરેલી જિલ્લામાં ગઈકાલેનો આંકડો જોઈએ તો 103 કર્મચારીઓ, આજે 4 કેડરની વાત કરી એમાંથી 104 જેટલા કર્મચારીઓ અંદાજે હડતાળ પર હતા. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના વિરોધનો આજે 3જો દિવસ. યોગ અને પ્રાણાયામ કરી શિક્ષકોએ આજે વિરોધ નોંધાવ્યો. વ્યાયામ શિક્ષકોએ રસ્તા પર બેસી અને યોગ કર્યા હતા. કાયમી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સ્ટાફ નર્સ ભરતીની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ વકર્યો છે. સ્ટાફ નર્સ પરીક્ષાના ઉમેદવાર ગાંધીનગર પહોંચ્યા. આરોગ્ય કમિશનરને પરીક્ષા પુનઃ લેવા માટે રજૂઆત કરી. GTU દ્વારા લેવામાં આવી હતી સ્ટાફ નર્સની પરીક્ષા. રાજ્યના 54,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ABCD પેટર્નનો વિદ્યાર્થીઓએ સખત વિરોધ કર્યો હતો. સ્ટાફ નર્સની પરીક્ષા રદ કરવા માટેની ઉમેદવારોની માંગ છે. જ્યારથી પ્રોવિઝનલ આવ્યું છે ત્યારથી ABCDની પેટર્ન આવી છે ત્યારથી અત્યાર સુધી અમે સતત રજૂઆતો કરેલી છે કે આનું યોગ્ય નિરાકરણ લાવો, આમાં ગેરરીતિ થઈ છે, અમને આશંકા છે. તો ત્યારે દરેક અધિકારીઓ કહેતા કે કોઈ આશંકા નથી, આ બધું લીગલી થયેલું છે. અને જ્યારે 26 તારીખે રિઝલ્ટ બહાર પડ્યું અને જોયું તો 100માંથી 100 જે PhD કરતા હોય એમને પણ 100માંથી 100 માર્ક નથી આવતા. એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી વિવાદનો અંત આવ્યો છે. એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી માટે નિયમોમાં ફેરફાર કરાયા છે. શિક્ષણ વિભાગે બદલી નિયમોમાં સુધારા સાથે ઠરાવ કર્યો છે. પ્રાયોરિટી, સિનિયોરિટી તથા સમય મર્યાદા સહિતના મુદ્દે ઠરાવ કરવામાં આવ્યો છે. મંદીને લઈને સુરતમાં રત્ન કલાકારો હવે આકરા પાણીએ છે. 30 માર્ચે સુરતમાં રત્ન કલાકારો મહારેલી કરશે. નોકરીની સુરક્ષા, સમયસર પગાર વધારાની માંગ સાથે રેલી કરવામાં આવશે. ડાયમંડ વર્કર યુનિયને સુરતમાં ઠેર ઠેર બેનર લગાવ્યા છે.
રત્ન કલાકારોને અધિકારો માટે અને એક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું ને હડતાલની તારીખ છે 30/3/2025 અને સ્થળ જ્યાં આપણે ભેગું થવાનું છે એ સ્થળ છે કતારગામ દરવાજા પુલની નીચે. તો હીરા ઉદ્યોગની અંદર કામ કરતા તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરવા માંગુ છું કે 30/3/2025 ના રોજ રવિવારના દિવસે 9 વાગે સવારે 9 વાગે તમામ રત્ન કલાકારો કતારગામ દરવાજા એકઠા થાય અને શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માગે આપણે આપણી માંગોને સરકાર સમક્ષ પહોંચાડવા માટેનું એક જન સમૂહ એક એકતા બને રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરે છે. તો તમામ રત્ન કલાકારોને વધારવા અમારી નમ્ર વિનંતી છે. સુરતના ડાયમંડ ઉદ્યોગનો મુદ્દો સંસદમાં પણ ચર્ચાયો હતો. 0 વર્ષમાં સાંસદ મુકેશ દલાલે વેદના વ્યક્ત કરી, કહ્યું કે સુરત ડાયમંડનું હબ છે, ડાયમંડ સિટીને કોઈની નજર લાગી છે, સુરતના ડાયમંડ સિટીની ચેઇન તૂટી છે, વિશ્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ફસાઈ હોવાનું જણાવ્યું. सूरत ये डायमंड का हब है एंड वर्ल्ड 90% डायमंड्स आर बीइंग कट एंड पॉलिश्ड इन सूरत. जैसे कि लगता है डायमंड सिटी और डायमंड इंडस्ट्री सूरत की जो है आज इसको किसी की नजर लग गई है. द इंडस्ट्री इज बेसिकली B2C मार्केट एंड मोर वल्नरेबल टू इन्फ्लेशनरी प्रेशर्स. जो एंगेजमेंट ये मैरिजेस ये सब चेन मुलतवी या रद्द होने के कारण टूट गई थी. जो નિવૃત્ત સરકારી કર્મચારીના જીપીએફને લઈને રાજ્ય સરકારને રાહત. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટી રાહત આપી છે. સરકારની અપીલ માન્ય રાખવાથી 600 કરોડની મોટી રાહત થશે. 2006 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓની ચૂકવણી અંગે વિવાદ ચાલતો હતો. બળાત્કારી આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન મંજૂર કરાયા. હાઈકોર્ટના જસ્ટિસ ઇલેશ વોરાના મતને સમર્થન મળ્યું. જસ્ટિસ એએસ સુપેહિયાએ સમર્થન આપ્યું છે. ધ્યાન દોરવું એ અત્યંત આવશ્યક છે કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર દ્વારા તારીખ 31/3/2025 સુધી શ્રી આશારામ બાપુને વચગાળાના જામીન આપવામાં આવેલા હતા. અત્યારનો જે ઇસ્યુ આ અરજીમાં હતો એ હતો કે 31/3 પછી 6 મહિના સુધી માટે એમને વચગાળાના જામીન એક્સટેન્ડ કરવા જોઈએ કે ના કરવા જોઈએ. આખરી ચુકાદો જે સુપૈયા સાહેબે આપ્યો છે એ પ્રમાણે એવું છે કે આવતા 3 મહિના માટે એટલે કે 30 જૂન 2025 સુધી આશારામ બાપુને વચગાળાના જમીનનું એક્સટેન્શન કરી આપવામાં આવે છે. સ્વામિનારાયણના સંતોના બફાટ સામે રોષે ભરાયા છે આચાર્ય રાકેશ પ્રસાદજી. વડતાલ ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદે સંતોને કડક ચેતવણી આપતા કહ્યું છે, સ્વામિનારાયણના સાધુ સંતો માપમાં રહે, અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો. શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ એટલે કલેશ થાય છે. વાત કરતા હોય તો આજે બધાએ સમજવું પડશે. જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને ક્લેશ થાય છે. શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય. એ બાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય. દ્વારકાધીશ મુદ્દે સ્વામિનારાયણ સાધુની ટિપ્પણીને લઈને રોષ છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે રોષ વ્યક્ત કર્યો છે. કહ્યું કે આ જાણી જોઈને પુસ્તકોમાં છાપ્યું છે. જાણી જોઈને દ્વારકાધીશથી મોટા થવાનો પ્રયાસ ન કરશો. આ ભૂલ કે બફાટ નથી. હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે. આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતા મોટું થવાની કોશિશ ન કરાય. અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી. બીજા તો દ્વારકાધીશ પર સ્વામિનારાયણના સંતના બફાટ પર રોષ છે. મેંદરડા ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુ વિફર્યા. સ્વામિનારાયણના સંતો પોતાને મહાન ગણાવવા આવી હરકત કરે છે. સનાતન ધર્મને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે. દિવસોથી જે વિવાદ ચાલે છે અમારા દ્વારકાધીશને ઉપર અને કૃષ્ણ વંદે જગત ગુરુ, જે કૃષ્ણ આખા વિશ્વના જગતના ગુરુ છે એવા કૃષ્ણ ભગવાનને ઉપર બફાટ કર્યા છે.
તો એવા બફાટ જે કર્યા છે સ્વામિનારાયણના સંતોએ એને અમે બખોડી કાઢીએ. સપા સાંસદ રામજી સુમનના બફાટનો અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો. સાણંદમાં કરણી સેના રાજપૂત વિકાસ સંઘે આવેદન આપ્યું હતું. ક્ષત્રિય સમાજની રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે રામજી સુમન જે અભણ સાંસદ છે કે રાજસ્થાન કે જ્યાં રાજસ્થાનના ભાઈઓએ કીધું છે કે એની જીભ તો અમે લઈ લઈશું અને એને પણ અમે કહેવા માંગીશું કે ગુજરાતની ગરવી ધરતી ઉપર પગ ના મૂકતા ને તો પગ અમે ભાગી નાખીશું. અમારી સ્પષ્ટ એ માંગ રહી છે કે એ જે સાંસદ છે રામજી સુમન જેને જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એનું સાંસદ પદ રદ થાય એના માટે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ રહેલો છે. એના સાંસદ મુખ્ય વાત તો એ છે કે જે એમણે રામજીલાલ જે છે સંસદ સભ્ય સપાના એમણે હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા સંગ્રામસિંહનું અપમાન કર્યું છે એના માટે થઈ અને સમગ્ર તાલુકાના હિન્દુ પ્રજા આજે આ આંદોલન આપે છે અને સરકારશ્રીને ધ્યાન દોરે છે કે આવા પ્રસંગો ફરી ના બને. સપા સાંસદ રામજી સુમનના બફાટનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સાંસદના નિવેદનને વખોડ્યું. કહ્યું મહારાણા સાંગાને ગદ્દાર ગણાવ્યા જે ચલાવી નહીં લેવાય. ગૃહની અંદર રાજ્યસભાના સાંસદે જે પ્રકારનું ટિપ્પણી કરી છે કે એમને દેશદ્રોહી ગણાવ્યા છે એનું વખોડું છું. સાથે આવું બોલવાવાળા સભ્યોનું રાજીનામું લેવું જોઈએ તેમજ એના ઉપર ગંભીર ગુનો દેશદ્રોહ જેવો ગંભીર ગુનો લગાવીને એમને જાહેરમાં માફી મંગાવી જોઈએ. કારણ કે જો હિન્દુ સમ્રાટ આવા જેણે દેશ માટે પોતાના જીવના બલિદાનો આપ્યા હોય, હિન્દુ ટકાવી રાખવા માટે જે વાત કરી હોય અને એવા ઉપર આવી પ્રકારની ટિપ્પણી થાય એ નિંદનીય છે. સાંસદ રામજી સુમનના બફાટનો સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થયો. રાજપૂત કરણી સેના ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. રાજ્યસભાના સાંસદે જેના નામની અંદર રામજી લાલ સુમન, જેની અંદર રામ કૃષ્ણનું અને એનું જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને રાજ્યસભામાં એ સાંસદનું નામ લેવું મને પસંદ નથી. કારણ કે એને આપણા દેશના ઇતિહાસ સાથે છેડતી કરી છે. તમે વિચાર કરો, આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સ્ટ બુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ્ટ બુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાગ રાણા સાંગા કહેવાય, એ કે યુદ્ધનો ભગ્ન અવતાર કહેવાય, કે જેને દ્વારા બાળકોની અંદર હિંમત આવે સચ્ચાઈની સાથે લડવાની, પોતાના દેશ માટે ખમીર માટે ઉભા રહેવાની. માતરમાં ભાજપના નેતાના ઇશારે ખોટી ફરિયાદનો મામલો વકર્યો છે. માતરના ચંદ્રેશ પટેલ અને ઇનાયત કુરેશી સામે ગંભીર આક્ષેપો થયા. લિંબાસીના ઉદ્યોગપતિ પરિવાર સાથે એસપી કચેરીએ પહોંચ્યા હતા. હાલ આવવાનું મુખ્ય કારણ એ હતું કે 25 ફેબ્રુઆરીના રોજ જે બનાવ બન્યો અને મારી પર ખોટી એફઆઈઆર લેવામાં આવીને ચંદ્રેશભાઈ દ્વારા ખોટું બંને એફઆઈઆર એમના રિલેટિવ દ્વારા જ મારી પર કરવામાં આવી કે આ જગ્યા માલિકી એમની છે અને મેં ત્યાં જઈ અને ખોટું ઝપાઝપી કે મારામારી કરી. પણ ખરેખર હકીકતમાં એવું છે કે મારી જગ્યા ઉપર, મારા આરોપીની જગ્યા ઉપર ને મારા માણસની જગ્યા ઉપર એમણે મને મારી અને ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો. અહીંયા અમે ન્યાય માટે આવ્યા છીએ. જે અમારી ફરિયાદ નથી લેવાતી લિંબાસી પોલીસ સ્ટેશન, તો ડીજી ઓફિસ થી કહેવામાં આવે છે છતાં પણ હજી અમારી ફરિયાદ લેવાઈ નથી. દસ્તાવેજ અમે મારી મિલનો જે આરોપી છે ઇનાયત કુરેશી, એના નામે અમે અમારામાં 20 વર્ષથી એ કામ કરતો હતો એટલે અમે એના નામે કરી હતી. જૂનાગઢમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ થયાના આરોપ લાગ્યા છે. માળિયાહાટીના તાલુકા પંચાયતના સદસ્યએ આક્ષેપ કર્યા છે. ગેરરીતિના આક્ષેપ મુદ્દે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ નિવેદન આપ્યું. જો ગોડાઉનના જે ગોડાઉનના અમે નામ આપીએ છીએ ત્યાં જો ખરેખર બદલેલી મગફળી હાથ નહીં લાગે તો જે કાંઈ ખર્ચ સરકાર દ્વારા અથવા તો નાફેડ દ્વારા જે ખર્ચ કરવામાં આવશે તપાસ કરવા માટે, ગોડાઉન ખોલવા માટે, આ તમામ ખર્ચ ભોગવવાની તૈયારી અમારી છે. મહત્વની વાત કરીએ તો માળિયાહાટીનામાં જે ગળું હળદર પેપર મિલની અંદર 40,000 બોરી રાખવામાં આવી છે. આ 40,000 બોરીમાંથી 50% કરતા વધારે મગફળી રાજસ્થાનની ઘુસાડી હોય, આ અમને પૂરતી માહિતી અમુક જે ત્યાં અમારા સૂત્રો છે એના દ્વારા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન મારફતે સર્ચ હાથ ધર્યું છે. અસામાજિક તત્વો ગુનાખોરી ન કરે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે.
શહેરના 5 વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું. પાંડેસરા, ડિંડોલી, ભેસ્તાન, ઊન પાટિયા અને કોસાડ આવાસમાં સર્ચ કરાયું. સુરતમાં દારૂ જુગારના અડ્ડાઓની વરવી વાસ્તવિકતા સામે આવી છે. દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ છે. મોટી સંખ્યામાં લીંબાડા ગામના રહીશો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. અમારા ગામમાં 24 કલાક માટે દારૂના ધમધમતા અડ્ડાઓ ચાલે છે. 24 કલાક એની 24 કલાક રાત દિવસ સુધી એના અડ્ડાઓની અમારા ફળિયામાંથી હેરાફેરી થાય છે. દ્વારકાના ઓખા વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલી રહી છે. અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આણંદના ઓળ ગામમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે. પિકઅપ બસ સ્ટેન્ડ પાસે એસટી બસ ચાલકને માર માર્યો. બસ ચાલકને દંડા વડે માર મારતો વિડીયો પણ વાયરલ થયો છે. બાઇક ચાલક અને બસ ડ્રાઈવર વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી. જામનગરના 7 રસ્તા પાસે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. ખોડિયાર કોલોની તરફ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તંત્રએ કાર્યવાહી કરી. ગેરકાયદે ઉભા કરાયેલ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. અંદાજે 15 ઝૂંપડા દૂર કરાયા. 7 રસ્તાથી ખોડિયાર કોલોની તરફ જતી કેનાલ, એના ઉપર ઘણા બધા ઝૂંપડાઓ તેમજ કેનાલ અને રોડની વચ્ચે ઘણા બધા નવા ઝૂંપડાઓ બની ગયા હતા. જેના કારણે કેનાલની સફાઈ કરવી હાલે મુશ્કેલ જણાતી હતી. તેમજ તેઓ દ્વારા ઢોર પાડવામાં આવતા, જેમાં મેનલી બકરા પાડવામાં આવતા, જેને છૂટા મૂકી દેતા હોય, એના કારણે રોડ ઉપર અકસ્માતોને પણ ભય ઘણો બધો વધી ગયેલો હતો. જેને ધ્યાને લઈ આજ રોજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસએસ શાખા અને સોલિડેટ શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઝૂંપડાઓ હટાવવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવેલી છે. તેમજ બકરાઓને પણ પકડવાની હાલે કામગીરી ચાલુ છે. સુરતમાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ભટાર સ્થિત આઝાદ ખાતે પોલીસ અને પાલિકાએ કાર્યવાહી કરી. ખટોદરા, અલથાણ પોલીસ અને પાલિકાની संयुक्त कामगिरी કરવામાં આવી. खटोदरा पुलिस स्टेशन एरिया में एक भरत करके आरोपी है जो आज़ाद नगर में रहता है. उसके साथ 6 FIR हैं इंक्लूडिंग अटेम्प्ट टू मर्डर और अभी जेल में है वो. और उसके अवैध एक कब्जा कर रखा है सार्वजनिक जगह पे जो एसएमसी के साथ मिलकर हटाया जा रहा है. और इस तरह की जो हमने माननीय एचएम सर, माननीय डीजी सर, माननीय सीपी सर के निर्देश के अनुसार जो लिस्ट तैयार की थी, उसमें सभी आरोपियों का हम सारी प्रॉपर्टी वेरीफाई कर रहे हैं. कहीं पर उनका सरकारी ज़मीन पे, सार्वजनिक जगह पे जो दबाण है, अवैध रूप से अर्जित की हुई प्रॉपर्टी बेनामी रखी हुई है, वो सब वेरीफाई कर रहे हैं. उनके रेवेन्यू के अगर इलीगल सोर्सेज है उनको वेरीफाई कर रहे हैं और उन पर उचित कार्यवाही कंटिन्यू. અમરેલીના સાવરકુંડલાના વીજપડી ગામે ડિમોલેશનની કામગીરી કરાઈ. વિકાસના કામોમાં અવરોધરૂપ મિલકતો ઉપર બુલડોઝર ફેરવાયું છે. દુકાનોના છાપરા, ઓટા સાથે નડતર મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે. દ્વારકાના સલાયા નગરપાલિકાનું 45 લાખનું વીજળી બિલ બાકી છે. વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલે વીજ કનેક્શન કાપ્યા છે. સલાયા નગરપાલિકાના 3 વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. 45 લાખ જેટલું વીજ બિલ બાકી રહેતા પીજીવીસીએલે કાર્યવાહી. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સમાચારો સાથે હું છું દીપિકા. જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં વધારો કરાવવામાં આવ્યો છે. ત્યારે 10 વર્ષ બાદ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 10% લેકે 1 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો 10 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે. અર્પિત, જીએસઆરટીસી દ્વારા એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આ 10 વર્ષ બાદ ભાડામાં વધારો થયો છે. નિગમ દ્વારા તર્ક મૂકવામાં આવ્યો છે કે પાછલા 10 વર્ષ દરમિયાન એક પણ વાર એસટી બસોના ભાડામાં વધારો નથી કરવામાં આવ્યો. આ પ્રકારનો તર્ક છે. ભૂતકાળમાં પણ અવારનવાર અનેક વાર એસટી કર્મચારી મંડળ દ્વારા પણ નિગમને, સરકારને રજૂઆત કરાઈ હતી કે ભાડો વધારવામાં આવે. એટલા માટે એમનો તર્ક એ હતો કે દિવસે ને દિવસે ડીઝલના ભાવ વધી રહ્યા છે. જો કે 10 વર્ષ દરમિયાન એક પણ વાર ભાડો વધારવામાં આવ્યું, જેના કારણે નિગમને આર્થિક બોજો પડી રહ્યો હતો. એ પ્રકારની પણ વાત કરવામાં આવી હતી, જેને લઈને નિગમના સત્તાધીશો દ્વારા પાછલા વર્ષોના ડેટાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, સમીક્ષા કરવામાં આવી અને અંતે નક્કી કરવામાં આવ્યું 10% ભાડા પ્રમાણે એમાં 1 રૂપિયાથી લઈને 4 સુધીનો વધારો થશે. એ પ્રકારનો દાવો
નિગમ દ્વારા કરવામાં આવ્યો છે. નિગમની બસોમાં લોકલ સર્વિસમાં દૈનિક 85% મુસાફરો એટલે 10 લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરતા હોય છે. સાથે સાથે લાંબા રૂટની જે બસો છે એમાં પણ મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરતા હોય છે. નિગમ દ્વારા અધિકૃત રીતે જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે પાછલા કેટલાક વર્ષોમાં એસટી વિભાગ દ્વારા નવી બસો મૂકવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ નવા બસ સ્ટેન્ડ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ આખી પરિસ્થિતિ અને અલગ અલગ વિકાસના કામો નિગમને લગતા, મુસાફરોના હિતમાં લગતા પ્રકારના કામો કરવામાં આવ્યા છે, જેના કારણે હવે નિગમને ભાડું વધારે કરવાની ફરજ પડી છે. તેને લઈને હવે આ જે ભાડું છે એ આજ રાતથી 12 વાગ્યા પછી સૌથી મોટી વાત છે કે આજે રાત્રે 12 વાગ્યા પછી જે મુસાફરો એસટી બસમાં મુસાફરી કરવાના છે એમને આ ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે સૌથી મોટી અપડેટ સામાન્ય જનતા સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે, કેમ કે નિગમની બસો એ સૌથી મહત્વનો હિસ્સો છે દૈનિક જીવનમાં લોકો માટે. અને માત્ર ગુજરાતની વાત કરીએ તો આખા દેશભરમાં સૌથી વધારે નવી બસોનો ફ્લીટ હોય તો તે ગુજરાત નિગમ પાસે છે. એટલા માટે અર્પિત વિગત સાથે જોડાયા તે બદલ. તો વધુ એક મહિલા મેયર ખુલ્લીને બોલ્યા છે. રાજકોટના મેયર નૈનાબેન પેઠડિયા ખુલ્લીને બોલ્યા છે, જે પણ મારી અવગણના કરે તો ભલે કરે, હું મારા કામની અંદર તટસ્થ છું અને હંમેશા રહીશ. મારી અવગણના થાય તો પણ મને ફરક નથી પડતો. અવગણના કરવા વાળા ભલે મારી અવગણના કરતા હોય, પણ હું મારા કામની અંદર તટસ્થ છું, સારી રીતે કામ કરું છું. જે એના વિચારથી કામ કરે છે કે આપણે અવગણના કરીએ પણ મને એમાં કાંઈ ફરક પડતો નથી. હું તો લોકોના કામ માટે, લોકોની સેવા માટે જ્યારે મને આ મોકો મળેલો છે ત્યારે મારે ભરપૂર એની સેવા કરવી છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ક્લાસ 1 અધિકારી ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવશે. મેક્સિમમ બાય મે વી શુડ બી એબલ ટુ પોસ્ટ ધેમ. ક્લાસ 1 ઓફિસર્સ તને ઝોનમાં હવે ટાઉન પ્લાનિંગ ઓફિસર્સની નિમણૂક થઈ રહી છે. એટલે હવે મોટાભાગનું જે ઝોનલ લેવલનું છે ત્યાં એક ક્લાસ 1 ઓફિસરના સુપરવિઝનમાં એ કામગીરી બહુ સ્મૂથલી અને આરામદાયક રીતે થશે. વડનગરમાંથી મળેલા કંકાલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. યોગ મુદ્રામાં મળેલું કંકાલ પ્રાચીન યોગ કેન્દ્રનું હોવાની શક્યતા છે. 1000 વર્ષ પુરાણા કંકાલનો લખનૌમાં ડીએનએ ટેસ્ટ કરાયો. દાંત અને કાનના હાડકા પાસેથી ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. ટેસ્ટના રિપોર્ટમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે. કંકાલનું કાર્બન ડેટિંગ અને અન્ય પરીક્ષણો પણ થઈ રહ્યા છે. આવતા મહિને વિસ્તૃત રિપોર્ટમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવા માટે વધુ એક ભેટ આપવામાં આવી. સાબરકાંઠામાં ઈડરથી બરડોલી સુધીના 14 કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે ₹705 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે તેની જાહેરાત કરી છે. આ 4 લેન બાયપાસનું નિર્માણ થવાથી ઈડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે, તેમજ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક સુગમ બનશે. 1 મેથી રાજ્ય સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી. બાજરી, જુવાર અને રાગીની રાજ્ય સરકાર ખરીદી કરશે અને ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. 1 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે. ત્યારે બાજરી, જુવાર અને રાગી પર ₹300 બોનસ પ્રતિ ક્વિન્ટલ ચૂકવવું પડશે. મકાઈની ₹2225 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. બાજરીની ₹2625 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ફરી એક વખત બગડ્યા છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ગૃહમાંથી બહાર કાઢ્યા. ઇમરાન ખેડાવાલાને ગૃહમાંથી બહાર જવા કહ્યું. ધારાસભ્ય સવાલ કરી રહ્યા હતા ત્યારે તેમને ક્રોસ કરતા શંકર ચૌધરી વિફર્યા. કોઈ ધારાસભ્ય સવાલ કરે ત્યારે વચ્ચે ન બોલી શકાય. ઇમરાન ખેડાવાલાને ગૃહમાંથી બહાર જઈને ફરી અંદર આવવા માટે કહ્યું. તો વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે સેવકો સાથે સંવાદ કર્યો. બજેટ સત્રના છેલ્લા દિવસે મંત્રીઓના સેવકો સાથે સંવાદ. અધ્યક્ષ શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે સેવકો સાથે ચર્ચા કરી. સીએમ રિલીફ ફંડમાંથી સર, સીએમ રિલીફ ફંડમાંથી
અને બીજી સાહેબ એક રિક્વેસ્ટ છે કે માગણી નથી હોય તરીકે સાહેબ નોકરી કરતા હોય એટલે એના શું છે કે બે દીકરા દીકરી કે એવું હોય એના બા બાપુજી સાથે હવે તો છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ગૃહમાં મુખ્યમંત્રીનું સંબોધન 15મી ગુજરાત વિધાનસભાનું 6થું સત્ર પૂર્ણ થઈ રહ્યું છે. વિકાસ અને લોકગીતના કામોની ચર્ચા સત્ર દરમિયાન કરી તો ચૂંટાયેલા ધારાસભ્યોની લાગણી તીવ્ર છે એ આપણા ધ્યાને આવ્યું. ગુજરાત 4 અક્ષરનો શબ્દ ન રહેતા સર્વગ્રાહી વિકાસનો પર્યાય. અઢી દાયકાનો સમય ગુજરાતના વિકાસનો સુવર્ણકાળ. ત્યારે વિકાસ કેવો હોય તે ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું. વિધાનસભાની કાર્યવાહીમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને રસ નથી. ગૃહમાં હાજર રહેવાની દંડકની સૂચના ધારાસભ્યોએ જ ન માની. છેલ્લા દિવસના પ્રસ્તાવમાં સીએમ પ્રવચન કરવા હોવાથી આ સૂચના અપાઈ હતી. ત્યારે મુખ્યમંત્રીના ગૃહમાં પ્રવચન સમયે હાજર રહેવા માટે સૂચના અપાઈ હતી. મુખ્યમંત્રી પ્રવચન આપતા હતા ત્યારે ભાજપના 40 ધારાસભ્યો ગેરહાજર. દંડકની સૂચનાનું ભાજપના 40 જેટલા ધારાસભ્યોએ ઉલ્લંઘન કર્યું. વિધાનસભા ગૃહમાં ફરી એક વખત વિપક્ષ કોંગ્રેસની ગેરહાજરી જોવા મળી. છેલ્લા દિવસના પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસની ગૃહમાં ગેરહાજરી રહી. તો 1.5 માસના સત્રમાં કહેવા પૂરતી કોંગ્રેસે નિભાવી વિપક્ષની ભૂમિકા. ગૌવંશ સંવર્ધન વિધેયકની ચર્ચામાં કોંગ્રેસના તમામ સભ્ય ગેરહાજર જોવા મળ્યા. મંત્રી જગદીશ પંચાલે કોંગ્રેસની ગેરહાજરી સામે વાંધો ઉઠાવ્યો. મંત્રીના વાંધા બાદ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો હાજર થયા. બોલો, શાસક પક્ષે વાંધો ઉઠાવવો પડે ત્યારે કોંગ્રેસ હાજર થાય છે. તો ગૌવંશ સંવર્ધન વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર. સર્વાનુમતે પસાર થયું ગૌવંશ સંવર્ધન વિધેયક. ત્યારે ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટે કાયદો ઘડાશે. ગુજરાત ગૌવંશ સંવર્ધન નિયમનકારી સત્તામંડળની સ્થાપના થશે. ગાય અને ભેંસના કૃત્રિમ ગર્ભધારણ માટેના રજીસ્ટ્રેશન ફરજિયાત બનશે. પશુઓના કૃત્રિમ ગર્ભધારણના વ્યવસાય માટે લાયસન્સ લેવું પડશે. રજીસ્ટ્રેશન વગર વીર્ય સ્ટેશન અથવા ગર્ભ પ્રત્યારોપણ સ્થાપી નહીં શકાય. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર. જળચર ઉછેર વિકાસ સત્તામંડળની સ્થાપના કરવા વિધેયક રજૂ. તો ઝીંગા ઉછેર, જળચર ઉછેર માટે અલગ સત્તામંડળ સ્થાપવા જોગવાઈ. માછલીઓ પકડવાથી લઈ તેની જાળવણી માટે સત્તામંડળ સ્થપાશે. નવું સત્તામંડળ વિવિધ સ્થળે મત્સ્ય ઉદ્યોગ હાર્બર ટર્મિનલ વિકસાવવામાં આવશે. ત્યારે તો ભાજપના જ ધારાસભ્ય ઉદ્યોગોની CSR નીતિની પોલ ખોલી છે. ધારાસભ્ય હાર્દિક પટેલે CSR નીતિની ખોલી પોલ. અમદાવાદ જિલ્લાની કંપનીઓ ફંડ વાપરતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જિલ્લા સંકલન બેઠકમાં 27 વખત માહિતી માંગવામાં આવી, તેમ છતાં કોઈ જ માહિતી આપતું નથી તેવું હાર્દિક પટેલે જણાવ્યું. તો ઉદ્યોગોના CSR ફંડને લઈને MLA હાર્દિક પટેલના આક્ષેપનો મામલો જે છે તે સામે આવ્યો છે. MLA હાર્દિક પટેલના આક્ષેપ સામે MLA મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. CSR ફંડ માટે કલેક્ટર દરખાસ્ત મૂકતા હોય છે, ધારાસભ્યો પોતાનો મુદ્દો મૂકતા હોય છે. ધારાસભ્યો મુદ્દો મૂકે તો ઉદ્યોગ ગૃહે ચર્ચા કરી ફંડનો ઉપયોગ કરવો જોઈએ. CSR ફંડ વાપરવા માટેની જોગવાઈઓ આપણે ત્યાં બિલકુલ સ્થાપિત છે. કલેક્ટરના નિર્દેશન નીચે જિલ્લાની અંદર CSR વાપરવા માટે કલેક્ટર પણ દરખાસ્ત મોકલતા હોય છે. ઉદ્યોગ ગૃહો આવી દરખાસ્તો કલેક્ટર અને જનપ્રતિનિધિઓની સલાહને આધારે પણ ક્યાંક ને ક્યાંક વાપરતા હોય છે. એનો હું પણ દાખલો છું. પરંતુ કોઈ જગ્યાએ ન આવું કામ થતું હોય તો એ ધારાસભ્યનો પ્રશ્ન છે. એ સંકલનની અંદર કલેક્ટર કક્ષાએ વ્યાજબી પણ છે અને એવા ઉદ્યોગ ગૃહે આવા જનપ્રતિનિધિ હોય એની વાતને સાંભળવી જોઈએ અને યોગ્ય લાગે તો CSR ફંડ જે વિસ્તારમાં એ ઉદ્યોગ ગૃહ ચાલે છે એ વિસ્તારના જન કલ્યાણ માટે વાપરવું પડે. તો ગૃહની કામગીરીમાં મંત્રી બળવંતસિંહે લોચો માર્યો. ITIના બદલે RTI બોલતા અધ્યક્ષે અટકાવ્યા. મંત્રી વારંવાર ITIના બદલે RTI બોલ્યા. અધ્યક્ષે કહ્યું કે RTI નહીં પણ ITI બોલો. ટકોર બાદ પણ મંત્રીએ ફરી ભૂલ કરી. તો આરોપ લગાવવા જતા કોંગ્રેસના ધારાસભ્ય શંકાના ઘેરામાં. ધારાસભ્ય આડકતરી રીતે લાંચ આપ્યાનો સ્વીકાર કર્યો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ગંભીર આરોપ લગાવ્યો.
પૈસાના વ્યવહારના આધારે સરકારી કામો થવાનો આરોપ કરવામાં આવ્યો. મારી એક એને ફાઇલમાં 20 ક્વેરી કઢાવવામાં આવી છે. વ્યવહાર થઈ ગયો તો ક્વેરી દૂર થઈ ગઈ. એને માટેની તો એ ફાઇલ શરૂઆતની અંદર એ અરજી ફાઇલ કરી દેવામાં આવી. પછી જ્યારે જે ખેડૂત હતો એ ખેડૂતે નિયમ મુજબનો વ્યવહાર કર્યો એટલે બીજા દિવસે એ ફરીથી એને કરી દેવામાં આવ્યું. આ પાટણની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર ચાલે છે અને વ્યવહાર વિના એનેની ફાઇલ કે ખેડૂતોને એન્ટ્રી એ થતી નથી. તો ખનીજ માફિયાઓ સામે રજૂઆત બાદ પણ નથી લેવાયા પગલાં. સ્થળ પર કોઈ અધિકારી જોવા જ નથી ગયું. વિમલ ચુડાસમા લેબમાં બેસી જતા ગુસ્સે થયા શંકર ચૌધરી. વિમલ ચુડાસમા પર વિધાનસભા અધ્યક્ષની કાર્યવાહી. પ્રસિદ્ધિ માટે ગૃહમાં નાટક ન કરી શકાય. પત્રિકા લઈને ગૃહમાં આવ્યા. આ પદ્ધતિ સારી નથી. તો વિમલ ચુડાસમા મુદ્દે શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે. વિમલ ચુડાસમાએ ગૃહની કામગીરીમાં અવરોધ કર્યો. કયા નિયમ હેઠળ રજૂઆત કરવા માંગે છે તે ન કહ્યું. રેકોર્ડ પરથી દૂર કરાયેલી બાબત ગૃહ બહાર રજૂ ન કરી શકાય. આવું ફરી થશે તો વિશેષ અધિકાર ભંગની ફરિયાદ થશે. તો વિમલ ચુડાસમા સામે વિશેષ અધિકાર ભંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. મંત્રી ઋષિકેશ પટેલે વિમલ ચુડાસમા સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. જે શબ્દો રેકોર્ડ પરથી દૂર કર્યા તે શબ્દો મીડિયામાં બોલ્યા છે. નિયમ મુજબ રેકોર્ડ પરથી દૂર કરાયેલા મુદ્દા પ્રસિદ્ધ ન કરી શકાય. તો ગૃહમાં જીતુ વાઘાણીએ પોઈન્ટ ઓફ ધ ઓર્ડર ઉઠાવ્યો. વિમલ ચુડાસમાએ મીડિયામાં બાઇટ આપી. અધ્યક્ષની સૂચના હોવા છતાં મીડિયામાં બાઇટ આપવામાં આવી. ગૃહમાં ચર્ચા ન થઈ હોય તે અંગે મીડિયામાં બાઇટ ન આપવી જોઈએ તેવું જીતુ વાઘાણીએ કહ્યું. તો ગૃહમાં ચર્ચા ન થઈ હોય તે અંગે મીડિયામાં બાઇટ ન આપી શકાય તેવી આક્ષેપ જે છે તે કરવામાં આવ્યો છે. ગૃહમાં જીતુ વાઘાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે અને જે રીતે બાઇટ આપવામાં આવી છે વિમલ ચુડાસમા દ્વારા તેને લઈને તેમણે વાત કરી છે. તો વિમલ ચુડાસમાએ મીડિયામાં બાઇટ આપી અને તે બાદ તેમણે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે. અધ્યક્ષની સૂચના હતી તેમ છતાં વિમલ ચુડાસમાએ બાઇટ આપી છે. તો ગેરકાયદે ખનનના આક્ષેપ પર મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે. વિમલ ચુડાસમાએ ગેરકાયદેસર ખનનનો આક્ષેપ કર્યો હતો. વિમલ ચુડાસમાએ નગરપાલિકાની ચૂંટણીમાં હારનો સ્વીકાર કર્યો. સમર્થન મેળવવા પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે. વ્યક્તિગત ફરિયાદ ન થઈ હોવાનું તંત્ર કહી રહ્યું છે. મારે બહુ જવાબદારીપૂર્વક સરકારના ઓથેન્ટિક તથ્યો સાથે કહેવું છે કે 2023-24માં આપના જિલ્લાની અંદર જિલ્લામાં ખનન માટેના 9 કેસો તંત્ર દ્વારા થયા છે. જે વાહનો પકડાયા છે એવા 126 કેસ કરવામાં આવ્યા છે અને ખનન સંગ્રહ માટેના 14 કેસ એમ કુલ મળી અને 23-24ની અંદર 149 કેસ કરવામાં આવ્યા છે. 164.52 લાખની વસૂલાત કરવામાં આવી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં કટાક્ષ કર્યો. કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના ધારાસભ્યો માત્ર પાટલી થપથપાવવા માટે જ આવે છે. મંત્રીઓની પહેલી લાઈનમાં અમારા જ મંત્રીઓ છે. ભાજપના ધારાસભ્ય ખોટા ઉછળકૂદ કરે છે. તો કાવેરી સુગર મિલ મુદ્દે ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન સામે આવ્યું છે. આદિવાસી ખેડૂતોને હતું કે શેરડી મિલમાં જાય તો ભાવ સારો મળે. શેર આપવાની વાત હતી પરંતુ 1 રૂપિયો આપ્યો નથી. સુગર મિલની મિલકતની હરાજી કરવામાં આવી રહી છે. કાવેરી સુગર મિલમાં અમારી સાથે અન્યાય થયો છે. તમામ સરકારશ્રીની સાથે અત્યાર સુધી કેમ આ તમામ કાવેરી સુગરનું બાંધકામનું કામ કરવામાં આવ્યું? 16 થી 17,000 જેટલા શેરધારકોને કેમ ખોટી માહિતી આપીને 10 વર્ષ સુધી રાહ જોવડાવીને અત્યારે એની તમામ મિલકતો લગભગ 59 કરોડ જેટલી મિલકતની હરાજી કરવાની વાત કરી છે. તો કેગના રિપોર્ટમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. કરોડોની દવાઓની ગુણવત્તા ચકાસવામાં ગંભીર બેદરકારી.
સરકારી લેબ દ્વારા દવાઓનું પરીક્ષણ ન થયાનો કેગનો રિપોર્ટ। 2019માં વડોદરા સ્થિત લેબોરેટરીમાં અનેક નમૂનાનું પરીક્ષણ જ ન થયું। સુરતના ગોડાઉનમાંથી લેવાયેલા દવાઓના 1485 નમૂનાનું પરીક્ષણ ન થયું। વલસાડના ગોડાઉનમાંથી લેવાયેલા દવાઓના 945 નમૂનાનું પરીક્ષણ ન થયું। તો કેગના અહેવાલમાં આરોગ્ય વિભાગને લઈને ગંભીર સૂચન કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચન કરવામાં આવ્યું। મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજોમાં સ્ટાફ ભરવા સૂચન કરવામાં આવ્યું। ડોક્ટર અને પેરામેડિકલની ખાલી જગ્યા ભરવા માટે સૂચન થયું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી આધુનિક કરવી જરૂરી। તો આધુનિક લેબોરેટરી હશે તો પરિણામ પણ ઝડપી આવશે। સરકારે આરોગ્ય ક્ષેત્રના બજેટમાં 8% વધારો કરવો જોઈએ। તો રાજ્ય સરકાર પર હાલ કુલ દેવું 3.85 લાખ કરોડ થયું છે। વર્ષ 2023-24ના કેગના અહેવાલમાં આ ખુલાસો થયો છે। વર્ષ 2023-24માં બજારમાંથી 30,500 કરોડની લોન લીધી છે। જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ થયું છે। તો ગુજરાતના દેવાની વ્યાજની ચૂકવણી 10.99% થયું છે। જીએસટીના કારણે રાજ્યને થતી આવકના નુકસાન સામે વળતર પણ મળ્યું છે। રાજ્ય સરકારને 10,693 કરોડનું વળતર મળ્યું છે। રાજ્ય સરકારે કેન્દ્રની લોન પેટે 22,261 કરોડની રકમનો અસ્વીકાર કર્યો। રાજ્ય સરકારનો કુલ મૂડી ખર્ચ 4.35 લાખ કરોડ દર્શાવાયું। તો રાજ્ય સરકારે 2023-24માં 1.33 લાખ કરોડનું રોકાણ કર્યું છે। વર્ષ 2023-24ના કેગ અહેવાલમાં આ વિગતો બહાર આવી છે। વિવિધ સંસ્થાઓમાં રોકાણ સામે 757 કરોડનું વ્યાજ મળ્યું છે। રાજ્ય સરકારની 7 નિગમોમાં કરેલા 6,461 કરોડના રોકાણનો કોઈ જ લાભ નહીં। સરકારે 65 સરકારી કંપનીઓમાં 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું છે। કેગના રિપોર્ટ આરોગ્ય વિભાગની મોટી પોલ ખોલી નાખી છે। રાજ્યની જિલ્લા હોસ્પિટલમાં પથારીઓની મોટી ઘટ છે। કેગના અહેવાલમાં આરોગ્ય વિષયક ટિપ્પણીઓમાં આ ઉલ્લેખ થયો છે। વસ્તીના આધારે જરૂરિયાત કરતા પથારીઓની ઘણી જ ઘટ છે। આણંદ જિલ્લા હોસ્પિટલમાં 456 પથારીઓ સામે માત્ર 119 જ પથારી છે। તો બોટાદ જિલ્લા હોસ્પિટલમાં 143 પથારીઓ સામે માત્ર 100 પથારીઓ ઉપલબ્ધ છે। તો રાજકોટ જિલ્લા હોસ્પિટલમાં 665 પથારીઓ સામે 115 જ પથારીઓ ઉપલબ્ધ છે। તો રાજ્ય વિધાનમંડળે વિનિયોગ કર્યા હોય તેનાથી 193 કરોડની વધારાની ચૂકવણી। કેગના રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 165 કરોડ, શહેરી વિકાસ અને આવાસ અંતર્ગત 24 કરોડની વધારાની ચૂકવણી। રાજ્ય સરકારે વર્ષ 2009-10, 2011-12 અને 2014-15માં વધુ ચૂકવણી કરાઈ છે। વિનિયોગ હિસાબોમાં આ વિગતો બહાર આવી છે। તો રાજ્યમાં 16,045 આંગણવાડી કેન્દ્રોની ઘટ છે। કેગના રિપોર્ટમાં આંગણવાડી કેન્દ્રોને લઈને આ એક મોટો ખુલાસો થયો છે। 2015-16 થી 2022-23માં 77.77 લાખની સામે 40.34 લાખ બાળકો નોંધાયા। આંગણવાડી કેન્દ્રોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત ન કરી શક્યો વિભાગ। 53,239માંથી 3,381 આંગણવાડી કેન્દ્રો અસ્થાયી જગ્યા પર છે। તો રાજ્યમાં 8,452 આંગણવાડી કેન્દ્રો જર્જરિત મકાનોમાં કાર્યરત છે। 1,032 આંગણવાડી કેન્દ્રો પર પીવાના પાણીની સુવિધા જ નથી। તો ગુજરાતના આરોગ્ય વિભાગમાં 5,681 માનવ સંસાધનની ઘટ છે। ત્યારે વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં આ એક ખુલાસો થયો છે। સમગ્ર રાજ્યમાં ડોક્ટર્સની 10,562 જગ્યાઓ પૈકી 2,419 ડોક્ટર્સની ઘટ છે। સમગ્ર રાજ્યમાં નર્સની 24,466 જગ્યાઓ પૈકી 1,422 નર્સની ઘટ છે। તો સમગ્ર રાજ્યમાં પેરામેડિકલની કુલ 8,054 જગ્યાઓમાંથી 1,840 જગ્યાની ઘટ છે। તો ગાંધીનગરમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહ શિક્ષણ વિભાગ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર છે। ત્યારે મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપકનું નિવેદન સામે આવ્યું છે।
સંસ્કૃતિને તોડનાર તત્વો ઓટીટીના માધ્યમોથી આવે છે. દેશમાં રામ મંદિરની સ્થાપના થઈ, આપણે મર્યાદાની સ્થાપના કરવાની છે. પોર્નોગ્રાફી જોવાથી છેલ્લા 4 મહિનામાં દુષ્કર્મની ઘટનાઓ વધી છે. વલસાડની જગવિખ્યાત હાફૂસ કેરીને આઈજી ટેગ આપવા માંગ કરવામાં આવી છે. સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારમાં આઈજી ટેગ આપવા માટે માંગ કરી છે. જીઆઈ ટેગ આપવા માટે માંગ કરી છે. ધવલ પટેલે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી અને લેખિત રજૂઆત કરી. વલસાડની હાફૂઝને જીઆઈ ટેગ માટે તેમણે રજૂઆત કરી છે. અગાઉ પણ અનેક વખત કેન્દ્ર સરકાર સમક્ષ આ રજૂઆતો થઈ ચૂકી છે. કોંકણના હાફૂસના જે કેરીના ઉત્પાદકો છે એમાં આપત્તિ જતાવી એના લીધે આપણું જીઆઈ ટેગ હોલ્ડ પર મૂકી દીધું. એમનું તથ્ય હતું, એમની જે તરફથી રજૂઆત હતી કે આ હાફૂસ કેરીનું જીઆઈ ટેગ ખાલી કોંકણ વિભાગના ખેડૂતોને મળવું છે. એના માટે આજે ખાસ કરીને આપણા દેશના કેન્દ્રીય મંત્રી વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલજીને મળીને મેં રજૂઆત કરી છે. એમને લેટર પણ આપ્યો છે. એમાં મેં જણાવ્યું છે કે 1960માં જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું ત્યાર લગીને વલસાડ અને નવસારી પણ કોંકણ વિભાગમાં જ આવતું હતું અને જે કોંકણની કેરીઓ છે હાફૂસ તે મેની 3જા વીક લગીને થાય છે. કલાકાર વિક્રમ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કલાકાર વિક્રમ ઠાકોરની રાજકારણમાં એન્ટ્રી થઈ શકે છે. જી હા, આપ સંયોજક અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો. ઈસુદાન ગઢવી મારફતે કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો. વિક્રમ ઠાકોરે મુલાકાત માટે આમંત્રણ મળ્યું હોવાનો સ્વીકાર કર્યો. વિધાનસભામાં આમંત્રણ ન મળવાથી વિક્રમ ઠાકોર નારાજ બન્યા છે. ગુજરાત સરકારની સમાન સિવિલ કોડની સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમાન સિવિલ કોડ ગુજરાત રાજ્ય સમિતિના સભ્ય ગીતાબેન શ્રોફ અને દક્ષેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા. કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ બેઠકમાં ઘણા લોકોએ સમર્થન આપ્યું, જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવ્યો. અલાભાઈ, યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે. આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે, સ્કોલરશીપ મળે છે, એ પૂરું થઈ જશે. જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે. કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ. તો આવા ઘણા લોકો હોય છે. ખરેખર એમણે યુસીસી નો અભ્યાસ કરવો જોઈએ. એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ. બધાના મંતવ્ય બન્યા છે કે દેશની અંદર બધા જ લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ. મહિલા હોય, પુરુષ હોય, બધા લોકોને સમાન અધિકાર મળવા જોઈએ અને સમાન કાયદો હોવો જોઈએ. અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે ત્યારે રાજ્યના ગૃહમંત્રીશ્રીએ પણ યુસીસીની જ્યારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખ્યો છે, આમાં લેવાનો નથી. તો એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ. ઘણા લોકોનું સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરવો જોઈએ. યુસીસીની બેઠક હતી એ યુસીસી વિશે એટલું જ છે કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે ક્રિમિનલ કે ફોજદારી કાયદા માટે કોઈ ચર્ચા નથી. સિવિલના અંદર આપણે જઈએ તો છૂટાછેડા છે, લગ્ન છે, ભરણ પોષણ છે અને લીવ ઇન રિલેશન. હવે મુસ્લિમ સમાજ તરફથી હું એડવોકેટ એમજી કુરેશી પણ આજે આ મિટિંગમાં હાજર હતો. મેં જોયું સભાગણમાં કે વધારે પડતી જે બહુમતી હોય તેના તરફેણમાં નિર્ણયો થતા હોય છે. એ રીતે અમારા સમાજના લોકો ઘણા ઓછા હતા. મને એક આશા હતી કે આદિવાસી સમાજ પણ આ બાબતે વિરોધ નોંધાવશે, પણ ધારાસભ્ય ચેતર વસાવા સિવાય લગભગ બધા જે આદિવાસી સમાજના હતા તેમણે પણ આ બાબત